ગુજરાતનું નવું મંત્રીમંડળ વર્ષ 2025। હા મિત્રો, તાજેતરમાં જ ગુજરાતનું નવું મંત્રીમંડળની રચના કરવામાં આવી છે। આ મંત્રીમંડળમાં કયા મંત્રીઓની એન્ટ્રી નવી થઈ છે અને કયા મંત્રીઓની એન્ટ્રી એટલે કે તેમની બાદબાકી થઈ છે તે વિશે પણ આપણે આજના વિડીયોમાં જોઈશું। સાથે ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી છે અને તેમની જે ટીમ છે તે ટોટલ 26 વ્યક્તિઓનું આ મંત્રીમંડળ રચવામાં આવ્યું છે। આ તમામે તમામ 26 મંત્રીઓને કયા ખાતા સોંપવામાં આવ્યા છે, કયા ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે તે તમામ બાબતે આજે આપણે ચર્ચા કરીશું। તો ચાલો વિડીયો જોઈએ। તો ગુજરાત વિધાનસભા 182 બેઠક અને મંત્રીમંડળની સ્થિતિ શું છે તે જોઈએ। તો ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટી પાસે 162 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે 12, આમ આદમી પાર્ટી પાસે 5 અને સમાજવાદી પાર્ટી પાસે એકમાત્ર ધારાસભ્ય છે। આ ઉપરાંત 2 અપક્ષ ધારાસભ્યો પણ આમાં સામેલ છે। નવા મંત્રીમંડળની વાત કરીએ તો નવા મંત્રીમંડળના માળખામાં એક મુખ્યમંત્રી, એક નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે, જ્યારે 8 કેબિનેટ મંત્રીઓ, 13 રાજ્ય કક્ષાના મંત્રીઓ અને 3 મંત્રીઓ જે એવા છે જેમની પાસે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો રહેલો છે। તો ચાલો હવે આગળ જોઈએ। તો 17 ઓક્ટોબરના રોજ સવારે 11:30 કલાકે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આ શપથવિધિ સમારોહ યોજાયો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જેમણે નવનિયુક્ત મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા। શપથવિધિ બાદ તરત જ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મંત્રીઓના ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે। તો મિત્રો ચાલો જોઈએ આ તમામે તમામ 26 મંત્રીઓને કયા કયા ખાતા સોંપવામાં આવેલા છે, તે કઈ બેઠકના ધારાસભ્ય છે તે તમામ બાબતે આજે પરિચિત થઈશું। ભૂપેન્દ્ર પટેલ જેઓ હાલના મુખ્યમંત્રી છે અને અત્યારે પણ તેમને મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી છે, તેઓ ગાટલોડિયા બેઠકના સાંસદ છે। તેમને મુખ્યમંત્રી શ્રી તરીકેની વરણી કરવામાં આવી છે। તેમને સોંપેલ ખાતાઓની વાત કરીએ તો સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, પાટનગર યોજના, નર્મદા અને કલ્પસર, ખાણ અને ખનિજ બંદરો, માહિતી અને પ્રસારણ, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયો જે તમામ મુખ્યમંત્રીના અંડરમાં આવે છે। હવે નેક્સ્ટ જોઈએ તો હર્ષ સંઘવી જેઓ નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે, એટલે કે તેમની વરણી થઈ છે નાયબ મુખ્યમંત્રી શ્રી તરીકે। તેમની બેઠક છે મજૂરા, જ્યાંના તેઓ સાંસદ છે। ગૃહ અને તેમને સોંપેલા આપણે ખાતા જોઈએ તો ગૃહ અને પોલીસ હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી, વાહન વ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન જેવા તમામ ખાતાઓ નાયબ મુખ્યમંત્રી શ્રી એટલે કે હર્ષ સંઘવીના ફાળે આવેલા છે। હવે આગળ જોઈએ તો કનુ દેસાઈ જે છે કેબિનેટ મંત્રી। તો સૌપ્રથમ કેબિનેટ મંત્રીની વાત કરીએ તો કેબિનેટ મંત્રીમાં કુલ 8 કેબિનેટ મંત્રી છે, જેમાંના છે સૌપ્રથમ કનુ દેસાઈ, જેઓ પારડી બેઠકના સાંસદ છે। તેમને સોંપેલ ખાતાની વાત કરીએ તો નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, આ તમામ ખાતા કનુ દેસાઈને આપવામાં આવેલા છે। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ જીતેન્દ્ર વાઘાણી, જેઓ કેબિનેટ મંત્રી છે। તેઓ પણ ભાવનગર પશ્ચિમથી તેઓ બેઠક છે ત્યાંના સાંસદ છે અને તેમને સોંપેલ ખાતા જોઈએ તો કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ, આ તમામ ખાતાઓ તેમને ફાળવવામાં આવેલા છે।
અન્ય કેબિનેટ મંત્રી જોઈએ તો ઋષિકેશ પટેલ, જેમની બેઠક છે વિસનગર, ત્યાંના સાંસદ છે તેઓ. તેમને ફાળવેલ ખાતા જોઈએ તો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો. આ તમામ બાબતો ઋષિકેશ પટેલના અંડરમાં આવશે હવેથી. ત્યારબાદ નેક્સ્ટ કેબિનેટ મંત્રી છે કુંવરજી બાવળિયા, તેમની બેઠક છે જસદણ અને જસદણના તેઓ સાંસદ છે. તેમને સોંપેલ ખાતાની વાત કરીએ તો શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને ગ્રામ વિકાસ તેમને આ ખાતા ફાળવવામાં આવેલા છે. નેક્સ્ટ કેબિનેટ મંત્રી છે નરેશ પટેલ, તેમની બેઠક છે ગણદેવી, જે એસટી કેડરમાંથી તેઓ ચૂંટાયેલા છે અને ત્યાંના તેઓ સાંસદ છે. તેમને સોંપેલ ખાતાની વાત કરીએ તો આદિજાતિ વિકાસ તથા કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ તેમને ફાળવવામાં આવેલા છે આ ખાતાઓ. ત્યારબાદના કેબિનેટ મંત્રી છે અર્જુન મોઢવાડિયા, તેમની બેઠક છે પોરબંદર. તેમને ફાળવેલ ખાતા જોઈએ તો વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક. ત્યારબાદ નેક્સ્ટ કેબિનેટ મંત્રી છે પ્રદ્યુમન વાજા, ડૉક્ટર પ્રદ્યુમન વાજા, તેમની બેઠક છે કોડીનાર. તેમને ફાળવેલ ખાતા છે સામાજિક ન્યાય અને અધિકારિતા તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ. તમામ પ્રકારના શિક્ષણ તેમને સોંપવામાં આવેલા છે. તે છે કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા. ત્યારબાદ નેક્સ્ટ કેબિનેટ મંત્રી છે રમણ સોલંકી, જેઓની બેઠક છે બોરસદ. તેમને ફાળવેલ ખાતા જોઈએ તો અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાને લગતી તમામ બાબતો, જેઓની ફાળવણી રમણભાઈ સોલંકીને કરવામાં આવી છે. વાત કરીએ તો ઈશ્વરસિંહ પટેલ, જેમની બેઠક છે અંકલેશ્વર અને તેઓ છે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીશ્રી. હા મિત્રો, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા કુલ 3 મંત્રીઓ છે, જેમાંના એક છે ઈશ્વરસિંહ પટેલ, જેમને સોંપેલ ખાતા જોઈએ તો જળ સંપત્તિ, પાણી પુરવઠા, જે તેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવેલો છે. ત્યારબાદના મંત્રી જોઈએ તો પ્રફુલ્લ પાનસેરિયા, જેમની બેઠક છે કામરેજ, જ્યાંના તેઓ સાંસદ છે. તેમને સોંપેલ ખાતા જોઈએ તો આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, જેનો સ્વતંત્ર હવાલો તેમને સોંપવામાં આવેલો છે. પ્રોટોકોલ વિભાગ પણ તેમને સોંપવામાં આવેલો છે. ત્યારબાદના નેક્સ્ટ છે મનીષા વકીલ, જેઓ વડોદરા શહેરની એસસી સીટ પરથી વરણી થયેલી છે અને ત્યાંના તેઓ સાંસદ છે. તેમને સોંપેલ ખાતા જોઈએ તો મહિલા અને બાળ કલ્યાણ, જેમનો સ્વતંત્ર હવાલો તેમને સોંપવામાં આવેલો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા, આ તમામ ખાતા તેમને ફાળવવામાં આવેલા છે. ત્યારબાદ જોઈશું પુરુષોત્તમ સોલંકી, જેઓ ભાવનગર ગ્રામ્ય બેઠકમાંથી આવે છે અને તેમને ત્યાંના તેઓ સાંસદ છે અને અહીંયા તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. તો રાજ્ય કક્ષાના કુલ 13 મંત્રીઓની વરણી કરવામાં આવી છે, જેમાંના એક છે પુરુષોત્તમ સોલંકી. તેમને ફાળવેલ ખાતા જોઈએ તો એકમાત્ર તેમને ફાળવેલ ખાતું છે મત્સ્ય ઉદ્યોગ. મત્સ્ય ઉદ્યોગ તેમને ફાળવવામાં આવેલું છે. ત્યારબાદના નેક્સ્ટ જોઈએ તો કાંતિલાલ અમૃતિયા, જેઓ મોરબી બેઠકથી આવે છે અને તેમને ત્યાંના તેઓ સાંસદ છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, જે તેમને ફાળવવામાં આવેલા ખાતા છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ રમેશ કટારા, જે ફતેપુરા એસટી બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે, જેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે અને તેમને સોંપેલ ખાતા જોઈએ તો કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, આ તમામ ખાતા તેમને સોંપવામાં આવ્યા છે. ત્યારબાદના રાજ્ય કક્ષાના મંત્રી છે દર્શનાબેન વાઘેલા, જેઓ અસારવા સીટ એટલે એસસીની સીટ પરથી ચૂંટાયેલા છે. તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે અહીં વરણી કરવામાં આવી છે અને તેમને નીચે મુજબ ખાતા સોંપવામાં આવેલા છે, જેવા કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ. આ તમામ બંને ખાતા તેમને સોંપવામાં આવે છે. નેક્સ્ટ છે કૌશિક વેકરિયા, જેમની બેઠક છે અમરેલી. તેઓ ત્યાંના સાંસદ છે. રાજ્ય કક્ષાના મંત્રીશ્રી તરીકે તેમની વરણી થઈ છે અને તેમને
આ ખાતા સોંપવામાં આવેલા છે કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો. ત્યારબાદના નેક્સ્ટ રાજ્ય કક્ષાના મંત્રી છે પ્રવીણકુમાર માળી, જેઓ ડીસા બેઠક પરથી આવે છે અને ત્યાંના તેઓ સાંસદ છે. ત્યાંનું તેમને જે ખાતા ફાળવવામાં આવેલા છે તેની વાત કરીએ તો વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર, આ ખાતા તેમને ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો જયરામ ગામિત, નિઝરથી તેઓ નિઝર જ્યાંની એસટી બેઠક છે અને ત્યાંના તેઓ સાંસદ છે. અહીં તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. તેમને સોંપેલ ખાતાની વાત કરીએ તો રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન, આ તમામ ખાતા તેમને ફાળવવામાં આવેલા છે. ત્યારબાદના રાજ્ય કક્ષાના મંત્રી છે ત્રિકમ છાંગા, અંજાર બેઠક છે તેમની અને તેઓ ત્યાંના સાંસદ છે. તેમને સોંપેલ ખાતા જોઈએ તો ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ. ત્યારબાદના છે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, જેમની બેઠક છે પેટલાદ અને અહીં તેમની રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વરણી થઈ છે. તેમને સોંપેલ ખાતા છે નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી. ત્યારબાદ સંજયસિંહ મહેડા, જેમની બેઠક છે મહુધા, તેમને પણ અહીં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે અને તેમને ફાળવેલ ખાતા જોઈશું તો મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, આ તેમને સોંપેલ ખાતાઓ છે. ત્યારબાદના નેક્સ્ટ છે રીવાબા જાડેજા, જેમની બેઠક છે જામનગર ઉત્તર. રીવાબા જાડેજા એટલે કે મિત્રો રવિન્દ્રસિંહ જાડેજા, જેઓ ક્રિકેટમાં ઓલરાઉન્ડર છે, તેમની પત્ની. તો જામનગર ઉત્તર બેઠક પરથી તેઓ તેમની બેઠક છે, ત્યાંના તેઓ સાંસદ છે. તેમને ફાળવેલ ખાતા જોઈએ તો શૈક્ષણિકનું તેમને ખાતું ફાળવવામાં આવ્યું છે. શૈક્ષણિક, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તેમને ફાળવવામાં આવ્યા છે. અન્ય છે સ્વરૂપજી ઠાકોર, જેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વરણી થઈ છે. તેમની બેઠક છે વાવ. જેમને સોંપેલ ખાતા જોઈએ તો ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ, આ તેમને ફાળવેલ ખાતાઓ છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો પીસી બરંડા, જેઓ ભિલોડા તેમની એસટીમાંથી ચૂંટાયેલા આવેલા છે, એસટી બેઠકમાંથી. તેઓ ત્યાંના સાંસદ છે અને તેમને ફાળવેલ ખાતાની વાત કરીએ તો આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની તમામ બાબતો. તો આ તેમને સોંપવામાં આવેલા ખાતાઓ છે. તો મિત્રો આજે આપણે આ વાત કરી ગુજરાતના નવા મંત્રીમંડળ વિશે. કયા મંત્રીઓની એન્ટ્રી થઈ તેના વિશે આજે આપણે પરિચિત થયા અને તેમને કયા કયા ખાતાઓની ફાળવણી પણ કરવામાં આવી છે તેના વિશે પણ આજે આપણે પરિચિત થયા. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે ગુજરાત સમાચારને ઇમેજ ક્રેડિટ આપું છું. તેમની ઇમેજના કારણે હું આ વિડીયો સરસ બનાવી શક્યો. ધન્યવાદ.